નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના શિહોલી મોટી પ્રાંતમાં કૃષિ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ। હાલના સમયમાં નકલી બિયારણ, હાઇબ્રિડ ખાતર તેમજ પાક રક્ષણ માટે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે ખેડૂતોના ખર્ચા સામે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। આમ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે, પરંતુ નકલીની ભરમાર અને ખાતર દવાઓના ખર્ચા કરીને પણ પાકની ગુણવત્તા જોતા ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતો નથી, ત્યારે ખેડૂતની હાલત કફોડી બની જાય છે। તેવા સમયે ખેડૂતોને પરંપરાગત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સુચારુ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે મુજબ સરકારના કૃષિ વિભાગના સહકારથી વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ કૃષિ મેળા, ખેડૂત તાલીમ શિબિરો યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત ગાંધીનગરના શિહોલી મોટી ખાતે આવેલા નરેન્દ્રભાઈ મંદિરના પ્રાંતમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના વિસ્તરણ શિક્ષણ વિભાગ નિયામક શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબ, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડોક્ટર જેમી પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના શિહોલી મોટી ખાતે આવેલા પ્રાંતમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની વિશ્વની પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી હાલોલ સંચાલિત રિસોર્સ સેન્ટર તરીકે ઘોષિત કરેલ છે, જે કૃષિ નિષ્ણાત નરેન્દ્રભાઈ મંડે દ્વારા ગાંધીનગર જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે વારંવાર ખેડૂત શિબિર, પ્રવચન, તાલીમ અને પ્રદર્શન યોજવામાં આવે છે। આજની ખેડૂત તાલીમ શિબિરમાં દેશી ગાય આધારિત દેશી બીજ અને પ્રાકૃતિક ખેતીને લગતા તમામ આયામોનું નિદર્શન તથા તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કામધેનુ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા પણ દેશી ગાય અને ગાય વિશેની વિસ્તૃત સમજણ સાથે ઝેરમુક્ત ખેતી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।